નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ, વાણિજ્ય પત્રવ્યવહાર, ધોરણ 12, પાઠ નંબર 3, આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 10. આજે આપણે ફરીવાર પત્ર વિશે માહિતી મેળવશું, જેમાં પત્રમાં એવી રીતે સૂચના આપેલી છે કે એક કર્મચારીના ફરજના સમય દરમિયાન કામના સ્થળ ઉપર હાજર ન રહેતા આ અંગે ખુલાસો માંગતો નોટિસ સ્વરૂપે પત્ર લખો. બરાબર, પત્ર ધ્યાનથી બધાય જોઈ લ્યો, પછી વિસ્તૃત રીતે આપણે સમજીએ. પ્રશ્ન આપણો આમ છે કે કોઈ એક કર્મચારી કંપનીની અંદર નોકરી કરે છે. હવે કર્મચારી નોકરી કરતા હોય ત્યારે એને સમયસર આવવાનું હોય છે અને સમયસર નોકરીએથી રજા લેવાની. બીજું, જો કોઈ ઉચ્ચ અધિકારી કામના સ્થળ ઉપર કર્મચારીની હાજરી પૂરે અને કોઈ કર્મચારી ઓછા એટલે કે ગેરહાજર હોય તો ગેરહાજર રહેવાનું કારણ ત્યારે ને ત્યારે દર્શાવવું પડે. પણ તેમ છતાં માહિતીની ખબર પડી જાય કે રજિસ્ટરમાં સહી કરીને એ પોતાના અંગત કામે નીકળી ગયા છે તો એમ ચાલે નહીં. બરાબર, તો આવા સમયે કંપની તરફથી જે કર્મચારી ગેરહાજર હતા, જ્યાં કામનું સ્થળ હતું અહીંયા ગેરહાજર હતા, તો એ અંગે એને નોટિસ ફટકારવામાં આવે છે અને એને માહિતી આપવામાં આવે છે. તો એ અંગેનો આ પત્ર છે, જેમાં કોઈ સ્પેસિફિક નામ નથી કીધું, એટલે આપણે અહીંયા લખી છીએ નવકાર ઇન્ડસ્ટ્રીઝ. આપણે જમણી બાજુ જ સરનામું લખવાનું છે, અહીંયા વચ્ચોવચ્ચ લખેલું છે પણ આપણે તો જમણી બાજુ જ. તો સરનામું, ગામનું નામ બે અહીંયા જમણી બાજુ, એની નીચે તારીખ, સામે ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને જે વ્યક્તિ ગેરહાજર છે એનું નામ અહીંયા પણ સૂચનામાં નથી આપ્યું, એટલે ગમે તે નામ, જેમ કે હસમુખ વાઘેલા. ફરીવાર કંપનીનું જ નામ અને સરનામું આવશે. શા માટે? કારણ કે ફરજના સ્થળ અને કામના સ્થળ ઉપરથી ગેરહાજર છે. વિષય, ફરજના સમય દરમિયાન કામના સ્થળ ઉપર હાજર ન રહેવા અંગે ખુલાસો. પહેલા પીરિયડમાં આપણે કહીએ છીએ કે તારીખ 1 જૂન, જો અહીંયા 5 જૂન લખ્યું છે તો 1 જૂને ઉચ્ચ અધિકારીએ આકસ્મિક મુલાકાત લીધી, જેમાં અહેવાલ બતાવવામાં આવ્યો કે પેલું, સંસ્થામાંથી રજા પર ન હતા, હાજરી પત્રકમાં આપની સહી છે. બીજું, 2 વાગે રિસેસનો સમય નથી. અને ત્રીજું, મુવમેન્ટ રજિસ્ટર, એટલે કે તમે કોઈ બીજા ખાતામાં મુલાકાત માટે ગયા હોય એવું પણ રજિસ્ટર, મુવમેન્ટ રજિસ્ટર જે છે એની અંદર લખેલું નથી. તો આ રીતે બધું અમે ચેક કરી લીધું અને ઉપરની વિગત ઉપરથી તમને કસૂરવાર ગણવામાં આવે છે. શા માટે ન ગણવા અને ગેરહાજર રહેવા બદલ પગાર ન કાપવો, એનું તમારે અમને 7 દિવસમાં એ માહિતી પૂરી પાડવાની રહેશે. જો અમને સંતોષકારક નહીં લાગે તો તમારો પગાર કાપી લેવામાં આવશે. છેલ્લે ફરીવાર સંબોધન, આપણે સમાપન સંબોધન લખીએ એમ નવકાર ઇન્ડસ્ટ્રીઝ વતી વિનય કામદાર, મેનેજર ને કર્મચારી વિભાગ. આ રીતે પત્ર આખો લખવાનો રહેશે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાય, એક પછી એક માહિતી. સૂચના આપી એ પ્રમાણે પ્રથમ કોણ છે? કંપની. બરાબર. બીજું નામ કોનું છે? કર્મચારીનું. વિષયમાં શું લખવાનું છે? હાજર ન હતા, ગેરહાજર રહેતા એના અંગે નોટિસ. પ્રથમ પેરેગ્રાફમાં અહેવાલ રજૂ કરવામાં આવે છે અને બીજા પેરેગ્રાફમાં 1 થી 3 સૂચનાઓ અને શા માટે કસૂરવાર ન ગણવા એ વિગત લખવાની હોય છે. તો આ રીતે આખો પત્ર તમારે લખવાનો રહેશે. હવે એક પછી એક મુદ્દા જોઈએ. સૌ પ્રથમ મુદ્દો આવશે સૂચના. એક કર્મચારી ફરજના સમય દરમિયાન કામના સ્થળ ઉપર હાજર ન હતા તો એ અંગે નોટિસ.
કાંઈ સ્પેસિફિક નામ ન કીધું એટલે ગમે એ નામ લખી શકો. અહીંયા વચ્ચોવચ્ચ સરનામું અને ગામનું નામ લખ્યું. આપણે તો જમણી બાજુ લખવાનું છે. તારીખ લખવાની નીચે, એની સામે ફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ. નીચે લખવાનું છે કર્મચારીનું નામ, જેમ કે હસમુખ વાઘેલા, અને એનો હોદ્દો જુનિયર કારકુન, હિસાબી વિભાગ, કંપનીનું નામ. અહીંયા એનું નામ તો છે પણ સરનામું જે તે કર્મચારીનું નહીં આવે. અહીંયા જે સરનામું છે એનું એ જ પાછું આવશે, કારણ કે આ આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે એટલા માટે. વિષયમાં ફરજના સમય દરમિયાન કામના સ્થળ ઉપર હાજર ન રહેવા અંગે ખુલાસો. પેલો પેરેગ્રાફ. 1 જૂનના રોજ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓએ લીધેલી આકસ્મિક મુલાકાત દરમિયાન અધિકારીઓના અહેવાલ મુજબ. પેલું, હાજરી પત્રક મુજબ આપ સંસ્થામાંથી રજા પર ન હતા. આપની સહી હાજરી પત્રક એટલે કે રજિસ્ટરમાં છે. બીજું, બપોરે 2 વાગે રિસેસનો સમય નહોતો, તમે તમારી કામની જગ્યાએ હાજર ન હતા. ત્રીજું, મુમેન્ટ રજિસ્ટર, એમાં પણ આપ અન્ય ખાતામાં ગયા હો તેવી નોંધ પણ નથી. આ 3 કારણોથી અમને એવું લાગે છે કે તમે રજિસ્ટરમાં સહી કરીને તમારા અંગત કામે વયા ગયા છો, જે ચાલે નહીં એવું અમને લાગે છે. છેલ્લા પેરામાં આપણે કહેવાનું, ઉપરની વિગતના આધારે શા માટે તમને કસૂરવાર ન ગણવા, તેમજ તે દિવસની આપણી ગેરહાજરી શા માટે ન ગણવી, પગાર ન કાપવો એ અંગે 7 દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરવામાં આવે છે. જો આપ સંતોષકારક ખુલાસો આપી શકશો નહીં તો અમને આપની તે દિવસની પગારની રજા ગણવાની ફરજ પડશે. છેલ્લા પેરાગ્રાફમાં આપણે કહેવાનું કે તમને શા માટે કસૂરવાર ન ગણવા, શા માટે ગેરહાજરી ન ગણવી, પગાર કાપવો, 7 દિવસમાં ખુલાસો તમારે આપી દેવાનો રહેશે. જો તમારો ખુલાસો સંતોષકારક હશે તો તે દિવસની વગર પગારની રજા ગણવાની ફરજ પડશે. આવી રીતે આપણે નોટિસ આપીએ છીએ. શા માટે? કર્મચારી પોતાના અંગત કામે વયા ગયા, પોતે કંપનીમાં હાજર રહ્યા એટલા માટે પોતે રજિસ્ટરમાં સહી કરી, પણ કંપનીની અંદર કામના સ્થળ ઉપર હાજર નથી, તો એને નોટિસ આપી અને એનો પગાર કાપી લેવાની ફરજ પડે છે. તો આ રીતે પત્ર અહીંયા પૂરો થશે. બરાબર, ફરી એકવાર પત્ર આખો જોઈ લ્યો બધા. બરાબર, નવકાર ઇન્ડસ્ટ્રીઝ, સામેના નામ, પછી વિષય, પછી 3 સૂચનાઓ, છેલ્લે પેરેગ્રાફમાં આપણે કહીએ છીએ કે શા માટે તમારો પગાર ન કાપવો, અને છેલ્લે આપના વિશ્વાસોમાં લખવાનું નવકાર ઇન્ડસ્ટ્રીઝ વતી વિનય કામદાર, મેનેજર ને કર્મચારી વિભાગ. બરાબર, તો આ રીતે નોટિસ આપણને જો કહેવામાં આવે તો આ રીતે લખવાની રહેશે. તમે એકવાર બરાબર સમજી લ્યો, પછી જે આ પ્રશ્ન છે એના આધારે તમે મોઢે લખશો તો જ તમને નોટિસ લખતા આવડશે. બરાબર, એટલે તમે નોટિસ આ રીતે સમજી અને મોઢે લખી લ્યો તો જ તમને આવડે, ખાસ ધ્યાનમાં રાખજો. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.